ખોડિયાર
મારા વાલા મારા વાલા મારી ગરીબની વિનુભાઈ ગરીબી જે ગરીબી માંથી દીકરા હોય ને જેને કનુભાઈ 50 વર્ષની ઉંમર થઈ છે ને એને ખબર છે ગરીબી કેને કહેવાય પણ ઈ જે માઢુડા આ ભૂમિ માંથી વહી ગયા છે ને આ એના આહુડાનો વ્યવહાર અટાણે આ દેવીએ દીધો આ ટંકારાની ભૂમિ માથે વિનુભાઈ એક સમય એવો હતો ભલામણા ઘરની માલીમાં મુઠ્ઠી જાય નહોતી પચાસ 55 વર્ષની ઉંમર થઈ હોય એને ખબર હોય ગરીબી કેને કહેવાય પણ ઈ આ ભૂમિ માંથી માઢુડા રોય રોય આ વસ્તી હારું રોયા તો ભલામણ અટાણે આ ભૂમિ માંથી આ પેઢી માંથી 700 ઉભર્યા આ વૈંડાની માલિકા ઝૂંપડા હતા પણ આપણે એમ કહીને વડવાનું પૂન કયો વડવાનું પૂન એ કે દેવી પાસે આહુડા પાડી અને વસ્તી હારું કઈક માંગ્યું અને આ વસ્તી જે ટંકારાની જગત માંથી કનુભાઈ આજે વડવાના પૂનથી આ દેવીના દર્શન આ ધાગલાના દર્શન થાય છે અરે વિનુભાઈ ધાગલાના દર્શન કરવા કઈ હેલી વાતો નથી ધાગલાના દર્શન કરવા એ હેલી વાતો નથી ભાઈ કરોડો રૂપિયા શું પણ અબજો રૂપિયા હોય તો દેવી નો ખાય અબજો રૂપિયાની મિલકત હોય તો દેવી નો ખાય મારા બાપ હે આ મોરો નો ખુલે ભલામણા હે પણ એને દયા આવે ને અને આમાં કેટલાય ભાઈ વિનુભાઈ દેવી હારું થઈ રોઈ આવી છે ધાગલાના દર્શન હારું થઈ વરા વીતી ગયા છે દેવી દેવી કરીને રોઈ આવી છે જય એને દયા આવે ને ભાઈ તો એમ કે હવે હાલ મારી જગત મારા વૈંડાની બાલી બહાર આ વિનુભાઈ બેઠા ને કનુભાઈ એક દિન સમય દેવી હારું થઈ અને રણનો રોજડો થઈને ફરતો હતો ભલામણા પણ મારો બાપલીઓ કષ્ટી વિના કાંઈ નથી ભાઈ કનુભાઈ કષ્ટી વિના કાંઈ નથી બાપા એક શબ્દ આ ધર્મને એવો વાલો લાગે છે કેવો મારી નમુડિયાની મુડિયું મારી અંધાલકડી મારા બાપા મારી પડેલ પાનિયાની પડેલ ભાગલો હોય પડેલ પાણી હોય કોઈનો ઓથનો હોય ને બાપા
હજી આ ભૂમિમાંથી પેટ નો ભરાય ને કનુભાઈ, પેટ નો ભરાય એટલે જવું પડે, પંદેની વાટ લેવી પડે. ગરીબી છે ને બાપ, ગરીબી ના ધરણ. મારા બાપ બાપુજી ની ગરીબી હતી ને ભાઈ વિનુભાઈ, એટલે એના નામના પવાડા ગવાય છે બાપ. દેવી હારું થઈને અંધાપો લીધો, દેવી હારું થઈ મારા દાદા બાપુજી બે આઈ કે હાજરા થયા. આ બધી ઇતિહાસની વાતો છે બાપા. એને આધાપો કોઈ શોખનો નતો, એને આધાપો દેવી હારી લીધો તો ભલા ભલા. પણ જે દેવી દેવી કરતા જેમ ઓલી શબરી રામનું નામ રટતી હતી એમ દેવી દેવી કરતા હોય ને કોક સમય એની પરીક્ષા આવે ભાઈ. ખાડીએ કુવે હાડા તંદીનું મળતું, દેવીદાસ બારનું હાડા તંદીનું મળતું પીડ્યું છે. ઈ સમયમાં મારા બાપ બાપુજીની પરીક્ષા આવી કે આજ બાપુજી દાદા પાસે દેવી છે કે નહીં એમ. ખબરું પડે ભાઈ. હાલી જાય ભાઈ. અને દેવીના માંડવાની માલિપા જાતા હતા ને ભાઈ, દેવીના માંડવામાં જવામાં અપશકન થાય છે, મળદું આડું પીડું છે, આડું મળદું પીડું છે. દેવીના માંડવામાં જવામાં અપશકન થાય છે. ગણવટ ક્યાં આવે? ગરીબી હોય ને ત્યાં ગણવટ આવીને ઊભી રહે. અને બાપ જેના પાસે ગરીબી હોય ને એને ભલા મને ટોસા ટૂબા હાવ મારે ભાઈ. દેવીને માંડવામાં તો જવું જ પડે ભાઈ. પણ આ બાપુજી ડોહો છે ને ભાઈ, ઈ આંધળા છે, એને તમે મોર કરો આ અપશકન આ બાપુજી ડોહાને થાય. હાથમાં લાકડી, મારા બાપ બાપુજી નો દેહ ડગમગતો ભાઈ, હાથમાં લાકડી લઈ અને આઈલા આવે ને
બાવડું જાલીને મોર કીધા કદાચ બાપ આપ જો ધર્મ કદાચ માણસની ગણતરી ન કરતા હોય ને પણ જ્યાં ધર્મ કદાચ માણસની ગણતરી માથે ઉતરે ને તઈ મારી નાચની માલિકોમાંથી વિહા ભજી એવું બોલે આપણો માંથી નાચ લાવો અમારી જાય મને ખાંડિયા કુવારું પાણી લાવો અને હાડા તંત્રી નું મળવું છે ને ભાઈ આ જસીમ બાપાની વસ્તી આ ધર્મની બોલી આ બોલી માથે એક મુઠ્ઠીની એક જાહેર લઈ અને દેવીની જગત માથે આ જીવણભાઈ દેવીને બે હાથ જોડીને ઉભા છે ભાઈ દેવીની માયા છે ને કનુભાઈ આ દેવીની દીધેલી માયા અને દેવી પાસે આવીને બે હાથ જોડી અને રાખ થઈ દેવી પાસે ઉભા રહ્યા કુવાની માલિકાએ મેં કહેવાય કે પાણી લઈ અને અંજુરી મારી કદાચ દેવીદાન બારોટને હજીવન ગયો છે બાપા પણ આ દેવી બોલી કેવી માને દેવી ધર્મ બોલી કેવી માને
આ 100 દીકરા છે ને મારા બાપુજી મારે તને હાથનો દીકરો દેવો છે. આ દેવીદાસ મારો હાથનો દીકરો જેને મારી લેવાડું નાગની માલીમાં વૈવસો લઈ મારી પહેલી ભક્તિ મારી બાપ બાપુજીની ઈ બાદકનો દીકરો એમ બોલે પહેલી ભક્તિ મારા બાપ બાપુજીની અને ગુણ તો મારી વિહોત ના ગવાય. મારી લેવાડું નાગની માલીમાં ભારતનો પરિવાર ફરે ભાઈ પણ પેલી ભક્તિ મારા બાપ બાપુજીની ચાલુ કરે અને મારી વિહોતના નામના 2 ગુણ ગાય પછી મારી ગાયત્રી દેવીનું ભજન કરે. બધે ગિનાદીમાં હાઈકું હોય ને ભાઈ ગિનાદી હોય ને બારોટ ફરી જાય પણ આપણી ગિનાદીમાં બારોટ એક જ છે. ઓલ ઇન્ડિયાની માલિકા મારી નેવાણું રાજની માલિકા મારા બાપ બાપુજીની દેવીનો બનાવેલો બારોટ. કોઈ સમય આ પેઢીમાં ત્રણ ભેગારા માંડાવી છે મારા બાપ બાપુજીની દેવી. સુપાત્ર માનવી તને સમજાવી પરાગોને પાદરે પોઢાડી આ પેઢીમાં ત્રણ ભેગારાનો ધર્મ માંડ્યું. કોઈ મારી અઢી નાયત ગણવટ હશે બાપ. પાવર નો નેજો સડાયો મારી